વોટ ઇઝ યોર અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ એક્સપોઝર ટુ તંત્ર? કેવી રીતે કામ કરે તંત્ર? મને તંત્રનું કંઈ જ નોલેજ નથી, પણ મને એટલું ખબર છે કે તંત્ર છે. અને દેર આર વેરી લેસ ટીચર્સ ઓર ગુરુ જે તંત્રને બહુ જ પ્યોરલી શીખવાડતા હોય છે. પણ બિકોઝ આજનું માણસનું થિંકિંગ એવું છે કે બધાને શોર્ટકટમાં મની જોઈતા હોય છે અને એના લીધે પછી એના રોંગ ઇફેક્ટ થતા હોય છે. હું બહુ ફેવરમાં નથી. અગર એને પ્યોરલી યુઝ કરવામાં આવે તો ઇટ ઇઝ ગુડ. એટલે શું હોય તંત્ર? વાય ઇટ ઇઝ સો ફાસ્ટ? અગર ઇફ ઇટ ઇઝ અ બ્લેક મેજિક, તો બધું જ નેગેટિવ જે વસ્તુઓ છે એને એકઠી કરી અને એને કન્વર્ટ કરવામાં આવે છે, રાઈટ? એના માટે તમારે મોર્નિંગ ચૂઝ નથી કરવાની, નાઇટ ચૂઝ કરવાની છે. તમારા માટે મંદિર નથી ચૂઝ કરવાનું, સ્મશાન ચૂઝ કરવાનું છે. તમારે એના માટે જીવતા વ્યક્તિને નથી ચૂઝ કરવાનું, મરેલા વ્યક્તિને ચૂઝ કરવાનું છે. સો વોટ એવર ઇટ ઇઝ, હાઉસએવર ઇટ ઇઝ, પીપલ ડુઈંગ ઇટ, એમાં કશું બી પોઝિટિવ તો છે જ નહીં. સો આનો એન્ડ નેગેટિવ જ થવાનો છે. બિકોઝ હરેક વ્યક્તિ લોભી છે. સેટિસ્ફેક્શન કોઈના પાસે છે જ નહીં. બિકોઝ આનો શું છે, એક અંત હોવો જોઈએ, અને જ્યારે એનો અંત નથી હોતો ત્યારે બહુ જ નેગેટિવલી વર્ક કરતું હોય છે. તંત્રમાં તમે એક બી મંત્રોચ્ચારણ ખોટો અથવા તો માત્રા કાઢી નાખી અથવા તો એનો ટાઈમિંગ અથવા એમાં જે પ્રમાણમાં વસ્તુઓ થવી જોઈએ, અગર એમાં આમથી આમ થયું